જય વેલનાથ. આજે આપણો બ્લોગ શરૂ કર્યો છે. લાઇટના પ્રકાશ હિસાબે આવતું નથી. આજે બ્લોગ શરૂ કર્યો છે સાંજના 10 વાગે અને સાંજના 10 વાગે અથાણાની તૈયારી આવે છે. અને પપ્પા ગળના શું કરો છો પપ્પા? ગળનું કેમ? ગળને ભાંગીને અથાણામાં નાખવાનું? આખો ગળ પછી ઓગળે ને એટલે પપ્પા અથાણામાં નાખવા માટે ગળ ભાંગે છે. અને મમ્મી અહીંયા અથાણા બનાવવાની તૈયારી કરે છે. મસાલો તો તૈયાર હતો નહીં મમ્મી? એના ખાલી હવે જમીને ઝૂપા થયા છે અને એટલે રાતુબેન એ વાસણ ઉડકે છે. શું રાજુબેન ઉટકાઈ ગયા? તો કચરા પોતા કરી નાખી. વારાનું ન જોવાનું હોય. હા એ બપોર મેં પોતા કરી દીધા હતા અંદર. હારો કુલરમાં પાણી ભરલે એમ કામ કરે. એમાં વારાનું ન હોય મારો તો તું હંજવારી પોતું કરી ને એમ નહીં. એને હંજારી પોતું કરવું કબૂલ છે પણ કુલરમાં પાણી ભરવું કબૂલ નથી હોય. એમ ને એ અહીંથી ખાલી નળેથી નળી મેકીને કરવાનું. સર ક્યાં ડોલે ભરવું પડે. એને હજી મશીનમાં કપડાં કાઢ્યા ને અત્યારે અંદર પાછા હુકવવાના. કચરો પોતા કરવાના છે. કચરો પોતા કરી નાખવાનું. અહીંયા દૂધ ગરમ કર્યું, બરફના વાટકા ભરીને ફ્રીજમાં મેકવા છે. એ કરી નાખું. અને અહીંયા કેરી 2 દિવસ પલારીને રાખી હતી ને પછી વાહટવા રાખી. ગાજરના ઠોઠિયા કર્યા હતા. એ મારા પપ્પા લેવા હતા ને દોસ્તની વાડીએથી. એ ગાજરના ઠોઠિયા, આ કેરી, મસાલો અને ગોળ રેડી થઈ ગયું છે. અને 3-4 દિવસે એને રાખવું જોઈએ. પછી આછું બનાવવા તો મોંઘું પડી જાય બધા. જો મમ્મી કેવી રીતે બનાવે. મેં લાલ હે તીખું નહીં હોય. તીખું કાશ્મીરી મરચું બહુ સ્પાઈસી એવું ન. ચાલો તો હવે સવારે મળીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના 9:30 આપણું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે નાસ્તા પાણી પણ કરી લીધા છે. અને રાતુબેને નાસ્તાના વાસણ લઈ લીધા છે. અને મારા મામા અને મામી આવે છે તો હવે આપણે ઘરનું કામ કરી નાખીએ. અને મમ્મી માં બેસી ગઈ છે ટેબલે. મિતભાઈને કાંઈ કામ ધંધો છે નહીં અત્યારમાં એટલે મમ્મી એ રે બેસી ગયો છે. સાચી વાત છે. એક બધાને વેકેશન હોત ને તો આ હતા કે મારા મિત સિવાય એક મિતને વેકેશનની જરૂર નથી. મિત કે વેકેશન કરવાય જાય નહીં કાંઈ નહીં. વેકેશન કરવાય ન થાય. ક્યાંક જાય ને મામાને એક વખત ગયો ને બીજી વખત રેવા દે. તું ક્યાંય નથી જાતો. જાસ ને પછી પપ્પાને હે ને અચાનક તેડવા આવવું પડે છે. કા મમ્મી? તું કે હચવા એમ જ નથી. મિત ને હે ને મિત વેકેશન કરવા જાય ને એટલે મિત ને હે ને મમ્મીની યાદ આવે એટલે એની ગયો હોય ને એક રાત કે 2 રાત એમ રોકાઈ જાય. પણ ત્રીજી રાત તો ગમે એમ થાય નો જ નીકળે. ત્રીજી રાતે તેડો જાવ જ પડે. 15 દી રોકાણો તો ગયો તો ત્યારે 2 દી રોકાણો. ત્રીજી પપ્પા તેડવા આવ્યો. 6ઠા દી આવ્યા. રેવા ને હું તો બેરી જતી. મામા જાવે મામા એ કઈ માનવા નહીં ગયા. અને આપણે કરવાનું છે ઘરનું કામ. અને સાંજે આથણું કર્યું હતું. એ જો આવું કાંક થઈ ગયું છે હજી તોય એને ગળ હજી કંઈ ઉગડો નથી એટલે ગળ ઓગળવા થોડાક દી હજી તો રાખવું જોઈએ.
અને હજી આમ સાઈડમાં પાણીમાં ભરી રાખ્યું નકર ગીડું આથણું હોય તો કીડિયું ચડી જાય એટલે આવી રીતે રાખ્યું છે કા થોડાક દી હવે આમ ગળ વગરવા રાખવો પડે કેમ કે પછી ન કરો આમ થોડાક હલાવવા પડે નકર પછી આજમાં બધા ટાઈમ રાખ્યું એટલે સારું ન રહે એટલે હવે આપણે કરી નાખે ઘરનું કામ અમારે છોકરા આવશે ને તો બગડા સુધી બોલાવશે કામ કરી છે ને કે હરખું નહીં રહેવા દે કેવું રાધું હમણાં આવશે ને એટલે બગડા સુધી બોલાવશે તો એટલે આવે હે ને બેનની ઘરાટામાં તને કઈ વાંધો હે હા જી છે ના હાટો આવતા હાટો આવે હે ને અમારે એક પત્તુ રૂહી વંશુ ને વિધુ એ અમારા ઘરે 4 આવે ને હા એને કોઈ રજાયણું ન લાગે એ અમારી શેરીમાં ગમે એની ડેલીમાં રહી જાય એને કોઈ રજાયણું ન લાગે એ 4 આવે ને એટલે આખું ઘર માથે લે એને મજા એવી આવે 4 ઘડીક રોકાય પણ બહુ મજા આવે મને કોક મેવાના એટલે એને મારે હક થઈ જાય ને કેમ કે એને જારી નો ભરી પડે થોડા એટલે મને પોળો જાય પાણી કામ છે અરે સારું હાલો તો હવે કરી નાખી છોકરી તમારા લુગડા નથી પહેરવાના તમે લુગડા વગર નાખશો હે તમારા લુગડા નથી એમ કહો તમારા લુગડા નથી હે આ જલેખા હું છે પણ શું જોઈએ હા હું નહીં ભરતો હું નહીં ભરતો નથી ભર દેવો નથી ભર દેવો પેલા મન કે દારૂ દીધી પાણી ભર દે કેમ મને દારૂ દીધી પાણી ભર દે કે તો હાલે હાલે બાર બધું પી જાય જો હેઠું જાય એમ હેઠું જાય હા એમ ઢળવાનું એમ પાણી જાજુ તો હાલે બધું પી ગઈ ને આટલી માય નથી ડોટું અમાલે આટલી કોને આઈસ્ક્રીમ ખાવું હે આઈસ્ક્રીમ કોને ખાવું કોને ખાવું આઈસ્ક્રીમ તારા આઈસ્ક્રીમ ખાવું ટી શર્ટ ને ક્યાંક ફૂંકાતું છે આઈસ્ક્રીમ કોને ખાવું આઈસ્ક્રીમ હા તો હાલ લઈ દો આઈસ્ક્રીમ હાલો આપણે આઈસ્ક્રીમ ખાવા જાવ તારે ઓય ચલો ગાઈસ મિત્રો આપણે બનાવવાનો છે ચા તો આપણે બનાવી દઈએ ચા બનાવી દઈએ કોણ આઈસ્ક્રીમ ખાવું હા હાલે આઈસ્ક્રીમ મારા ઘરે હાલો કોણ દેન મને બતાવું દેન મને કોણ દેન મને દેની તારો કોણ એમ કીધું તમે તો ઉઠશો આવો તો હાજી એમ કીધું હવે વિજી જો નતું પણ મને પાસ થાવે મે ના અરે હામો તો જો નહીં હો કેમ પાઠાવો નામ આ તાર ખાવો હે કોણ હાલે લાઈન હું ખાઈ જાઉં બે પણ આ ખાવો હોય તો લે લારું પાડમાં બહુ લારું પાડ લારું ન પાડ તાર ખાવો હે પણ
હજી ખાવો હજી દઉં કોણ કોણ દે ને હા કોણ નાખો દે દે ખુલી જાય મિત્રો વાગી ગયા છે 9 અને આપણે બેસવામાં જમવાની તૈયારી કરવાની નથી. આજે જમવામાં છે ભરેલા રીંગણાનું શાક સાથે રોટલી ને છાશ. તો આવી જાઓ બધા જમવા. બધા ગોઠવાવા મીણા છે જમવા. રાધુબેન ખાવાનું કાઢે છે, મમ્મી રાઈટના ભરે છે અને આપણે બેસવાનું છે હવે જમવા. મહેમાન તો કંઈ રોકાણા નથી, મહેમાન તો 5 વાગ્યાના વહી ગયા છે. આપણે છીએ ચાલો હવે જઈએ જમવા. 1 hour later. મિત્રો વાગી ગયા છે 10 અને જમીને થઈ ગયા છે નવરા. હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ. અહીંયા બધા સુવા પણ મહિના છે. હવે આપણે પણ સુઈ જાય અને અહીંયા જ વિડીયો કરી નાખીએ એન્ડ. આજના વિડીયોમાં આટલું જ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દો. બાય.